હા, હું ગુરુકુલ છું. મહર્ષિ દયાનંદજીએ જે ક્રાંતિનો શંખનાદ કર્યો, એ પરંપરાને સ્વામી શ્રદ્ધાનંદજીએ જીવનદાન આપ્યું. 18મી ફેબ્રુઆરી 1924ના પાવન દિવસે મારા પ્રાગટ્ય સાથે એક જ્યોત પ્રજ્વલિત થઈ, જે આજે પણ અવિરત પ્રગટે છે. હા, હું ગુરુકુલ છું. હું માત્ર એક શૈક્ષણિક સંસ્થા નથી, હું એક સંસ્કાર કેન્દ્ર છું. હું શિખંડ, શિસ્ત અને શિક્ષણ સાહિત્ય સાથે આરોગ્ય અને આધ્યાત્મનો સમતોલ સંયોગ છું. હા, હું ગુરુકુલ છું. મારી ગૌશાળા, ગરીબ વિદ્યાર્થીઓ માટેનું સહાય ફંડ અને પર્યાવરણ શુદ્ધિ યજ્ઞ મારું અભિમાન છે. હા, હું ગુરુકુલ છું. મારી આ ધરતી પર મહાત્મા ગાંધી, સરદાર પટેલ, કનૈયાલાલ મુનશી, રવિશંકર મહારાજ, મોરારજી દેસાઈ અને આજના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ આવી ગયા છે. ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી મારી મુલાકાત લીધી છે. હા, હું ગુરુકુલ છું. મારા શિક્ષણ અને સંસ્કૃતિના કાર્યને અભિનંદન આપ્યું છે. મારું બેન્ડ શિષ્ટાચાર સદૈવ સ્મરણ રહે એ રીતે આજે પણ શિખર તરફ પ્રગતિ કરી રહ્યું છે. સ્વતંત્રતા સંગ્રામના મહાન યોદ્ધા સુભાષચંદ્ર બોઝ પણ અહીંના વિદ્યાર્થીઓને પ્રેરણા આપી હતી. હા, હું ગુરુકુલ છું. હું ફક્ત ભવિષ્યનું સ્વપ્ન જોઉં છું અને ભવિષ્યને ઘડું છું. મારા વિદ્યાર્થીઓ રાષ્ટ્રના ચમકદાર નક્ષત્રો છે. તેઓ ફૂટબોલમાં ગુજરાતની સીમાઓને પાર કરીને રાષ્ટ્રીય કક્ષાએ ઝળક્યા છે. હા, હું ગુરુકુલ છું. જી ટીવીનો શાબાશ ઇન્ડિયા શો હોય કે અન્ય કાર્યક્રમ હોય, મારા બ્રહ્મચારીઓ હંમેશા અગ્રેસર રહે છે. હા, હું ગુરુકુલ છું. અગ્નિવીર પ્રોજેક્ટ હોય કે આઈટી ટેકનોલોજી, હું ભવિષ્યના યુગને આવકારવા તૈયાર છું. મારા બ્રહ્મચારીઓ માટે શિક્ષણ માત્ર અભ્યાસ નથી, તે જીવન